પણ એ આપણી પરીક્ષા હતી, Yes. આપણે એમાં જ તૈયાર થયા, ને એમાં જ શીખા છે. એમાં જ શીખ્યા છીએ કે રિસ્ક હે તો ઇશ્ક હે. ઇશ્ક હે, યસ. એટલે રિસ્ક લેવાનું છે ને એ ફિક્સ જ હતું અમારે કે કાંઈ વાંધો નહીં, જે થાય એ આપણી પરીક્ષા છે અને લડી લેવાનું મૂડ હતું જ આપણું. કારણ કે લોકો એવું વિચારતા હતા, કારણ કે મારો જે શોરૂમ છે ને અમારો એ સારો એવા રેન્ટ પર છે અને ખર્ચો પણ સારો એવો છે વધારે છે કે રોજનો શોરૂમ ખોલું કે ના ખોલું, રોજનો 10,000 રૂપિયા તો મારો ખર્ચો થઈ જ જાય છે. Yeah. પણ બધાનો સપોર્ટ હતો, અમારી પાસે બેલેન્સ નહોતું પણ સપોર્ટ બધાનો હતો. તો ધીરે ધીરે અમે આગળ વધતા ગયા. પણ 23નું જ્યારે એન્ડ આવ્યો ને, ત્યારે 23ના એન્ડમાં દિવાળી જે છે ને, એ અત્યાર સુધીની જે દિવાળીઓ નથી ને એની કરતાં એ સારું અમારું સેલ થયું. ઓકે. ટૂંકમાં જેટલું જ ડાઉન થયું ને એટલું જ એટલા જ અમે જે કવમાં ઉપર આવ્યા. એટલે ત્યાં અમને એક હિંમત આવી ગઈ કે નહીં વાંધો નહીં, જે થયા હતા એ પટી ગયો, હવે આપણે આગળ વધશે. બરાબર. અને ત્યારથી પછી કન્ટિન્યુ એકદમ સેટ છે. ત્યારથી અમે ધીરે 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 આગળ વધતા જઈએ છીએ. 23, 24 અને 24માં ટર્નિંગ પોઈન્ટ અલગ છે. रेड एंड ब्लू फैशन स्टूडियो कतारगाम आया है. हमारा मेंस फैशन स्टोर है. हम आपको ब्लेजर, कुर्ता और मस्त कपड़े की जोड़ी बनाकर देंगे. एक बार हमारे शोरूम की विजिट करोगे तो बार बार आते रहोगे, क्योंकि हमारी मेन यूनिक सिस्टम है कस्टमर सेटिस्फेक्शन, हमारे स्टाफ का आपके प्रति सही व्यवहार और हमारे प्रोडक्ट्स की क्वालिटी. नवरात्रि आ रही है और कुर्ते खरीदना चाहते हैं, यूनिक डिजाइन में तो खास आए हमारे शोरूम पर. बाकी जो भी आपके ऐसे फ्रेंड हैं जो जेठालाल की तरह यूनिक डिजाइन के शौकीन हैं, उन्हें ये रील भेज देना ताकि वो भी हमारे शोरूम की विजिट कर सके.